નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર ફરી એક પાઠ આપની સમક્ષ લઈને આવ્યો છું. પાઠ નંબર 5, ગરીબી. ગરીબ એટલે શું? ગરીબ કોને કહેવાય? અર્થતંત્રમાં ગરીબી છે ક્યારે ઉદ્ભવી? કઈ પરિસ્થિતિ આધારિત ગરીબી છે, એ ગરીબીનું નિરૂપણ થયું છે અને આ પરિસ્થિતિ જે આવી છે એમાંથી બહાર નીકળવાનો ઉપાય છે ખરો? આવા શબ્દની સાથે આપણે ગરીબી સમજવાની થાય છે. ગરીબી શરૂ કરતા પહેલા ધોરણ 10 ની અંદર તમે શીખીને આવ્યા છો સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસના પન્નાઓનો જે આપણે વાત કરીએ, 17મી અને 18મી સદી દરમિયાન એટલે કે પ્રાચીન કાળની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ભારતને સોને કી ચિડિયા નામથી ઓળખવામાં આવતું. એટલે ભારત છે એ એક ધનિક દેશ હતો. ભારતના વેપારીઓ સમૃદ્ધ હતા. ભારતમાંથી તેજાના મરી મસાલા, ઢાકાનું મલમલ, રેશમી કાપડ, આ બધી વસ્તુઓ છે એ વિદેશમાં જતી. ભારતના નાવિકો, જેને સાગર ખેડૂત તરીકે ઓળખીએ છીએ, આ સાહસિક નાવિકો છે એ દરિયો ખેડીને ભારતમાંથી વિદેશમાં જતા અને વિદેશમાં વસ્તુ વેચી ત્યાંથી જરૂરી કરતા વધારે સોનું, ચાંદી આ બધું લઈને આવતા. એટલે ભારતની આગળ પુષ્કળ પ્રમાણમાં ધન સંપત્તિઓ હતી. આવું તમે થોડું ઘણું શીખીને આવ્યા છો. તો જો ભારત દેશને સોને કી ચિડિયાના નામથી ઓળખવામાં આવે છે, વાત સાચી છે, તો આ ગરીબીનું નિરૂપણ થયું ક્યાંથી? એવી કઈ પરિસ્થિતિઓ ભારતમાં આવી ત્યાંથી આ ગરીબી શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે? સમય સાથે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે ઇતિહાસના જ વાત કરીએ તો ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ, જુદી જુદી પ્રજાતિઓ ભારતમાં આવી. આજે પ્રજાતિઓ ધીમે ધીમે વેપાર કરવા માટે ભારતમાં આવી. વેપારી મથકો સ્થાપ્યા અને ભારતની ઉપર પોતે રાજ કરવાની એક નીતિ પણ લઈને આવેલા. અને આ લોકોએ ભારતની જે ઉપર વર્ષો સુધી રાજ કર્યું, એમાં આપણે વાત કરીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આપણે વાત કરીએ. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 200 વર્ષ કે 250 વર્ષ સુધી જે ભારતમાં રાજ કર્યું, એ સમય દરમિયાન ભારતની અઢળક સંપત્તિઓ જે હતી એ લૂંટીને બ્રિટિશ શાસન પોતાના દેશમાં લઈ જાય છે. ભારતના જે ઉદ્યોગો હતા, સાહસ વીરો હતા, કલા કારીગરી હતી, એ બધી ધીમે ધીમે પડી ભાંગે છે. ભારતની વસ્તુઓ ભારતમાં મોંઘી થાય, ભારતની વસ્તુઓ વેચાતી ન, વિદેશી વસ્તુઓ સસ્તી વેચાતી, આવા ઘણા બધા શબ્દથી તમે બધા પરિચિત છો. આ બધા શબ્દની સાથે જ્યારે તમે ચર્ચા કરો છો, જેમ જેમ સમય વીતતો જાય છે તેમ ભારતની એક કંગાળ પરિસ્થિતિ નિરૂપણ થતી જોવા મળી છે. અને એ સમય દરમિયાન ધીમે ધીમે જેમ આપણે આગળ વધીએ છીએ એમ કહેવાય છે કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે ભારતનું શોષણ કર્યું એના કારણે ભારતના મોટા ભાગના લોકો છે એને ખેતી ક્ષેત્રનો આશ્રય લેવો પડ્યો. અને જ્યારે ભારત દેશના લોકો ખેતી ક્ષેત્રમાં આવ્યા તો ખેતી માટે પણ આ કંપનીઓએ છે એ કોઈ વિશેષ આયોજન કર્યું નહોતું. પરિણામે ભારતની ખેતી પણ નીચી રહી. જરૂરિયાત કરતા વધુ લોકો ખેતી ક્ષેત્ર ઉપર આવ્યા. પરિણામે ખેતી ક્ષેત્રમાં ભારણ વધ્યું. એટલે સમય જતા ધીમે ધીમે ગરીબીની પરિસ્થિતિ આગળ વધતી ગઈ. સમય જતા ભારતમાં વિશાળ ગરીબી અસ્તિત્વમાં આવી. આ એક સામાન્ય ચર્ચા સાથે આપણે વાત કરી શકાય કે અહીંયા આ ગરીબી શબ્દ ત્યારથી જ લગભગ અસ્તિત્વમાં આવ્યો એવું આપણે કહી શકાય.
આ ગરીબી છે એ એક સ્વરૂપની નથી, ગરીબીના ઘણા બધા સ્વરૂપ હોઈ શકે. આ બધાની આપણે અહીંયા ચર્ચાઓ કરવાની થાય છે. પણ ગરીબી શબ્દ મેં તમને કીધું, એ શબ્દની સાથે આ ગરીબીનું નિરૂપણ થયું છે અને એ જ વસ્તુની આપણે અહીંયા ધીમે ધીમે ચર્ચા કરીએ કે ભાઈ ગરીબી છે એની અંદર કઈ કઈ સ્વરૂપ છે, ગરીબીના નિર્દેશકો કયા છે, એટલે ગરીબી કેવી કોને, અને ગરીબીમાંથી બહાર નીકળવાનો ઉપાય એવી કઈ પરિસ્થિતિ છે ખરી. આ બધા શબ્દની સાથે આપણે ગરીબીનું આખું અર્થઘટન કેવા પ્રકારનું છે એની આ પાઠમાં ચર્ચા કરવાની થાય છે. તો પ્રસ્તાવના બાબતથી શરૂઆત આપણે કરીએ કે ગરીબીની જે પૂર્વ ભૂમિકા જે કહી શકાય કેવા સ્વરૂપની છે. ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એક એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. આ પ્રવૃત્તિ એક હાલમાં આપણે જોઈ શકાય એવી એક પરિસ્થિતિ છે. સમાજના બે જુદા જુદા વર્ગો અસ્તિત્વમાં છે. આમાંથી એક વર્ગ એવો છે જેને આપણે મજૂર વર્ગ કહીએ છીએ. આ મજૂર વર્ગ છે એ પોતાની લઘુત્તમ જરૂરિયાતો જે છે પાયાની, એટલે સામાન્ય અર્થમાં રોટી, કપડાં અને મકાન, આ વસ્તુની સાથે આપણે ચર્ચા કરી શકીએ. આ જરૂરિયાતો પણ જે લોકો સંતોષી શકતા નથી એને આપણે સામાન્ય અર્થમાં ગરીબ એવા શબ્દથી ઓળખી શકાય. પણ ગરીબીનો આ ખ્યાલ ટૂંકો છે, અધૂરો છે. હજી એને વિસ્તૃત રીતે આપણે સમજવાનો થશે કે ખરેખર ગરીબ કોને કહેવાય. મોટાભાગના વિકાસમાન દેશો, વિકાસમાન એટલે ભારત જેવા દેશની વાત થાય છે. અત્યારે આપણો દેશ છે એ ઝડપથી વિકાસ સાધતા દેશ તરીકે ઓળખાય છે. પણ આ લક્ષણ છે એ વિકાસમાન અર્થતંત્રના લક્ષણ તરીકે, ત્રીજા વિશ્વના દેશોના લક્ષણ તરીકે આપણે ચર્ચા કરવાની થાય છે. તો આવા વિકાસમાન દેશમાં હોય શું? તો કે ભાઈ વસ્તી વિશાળ પ્રમાણમાં છે. એટલે આપણને ખબર છે કે ભારતની વસ્તી 121 કરોડ આજુબાજુની સંખ્યા જોવા મળે છે. તો આ વિશાળ જે વસ્તી છે એમાંથી મોટા ભાગના લોકો, એટલે લગભગ આપણે એવું કહી શકીએ કે 60 થી 70% લોકો એવા છે જેની માથાદીઠ આવકનું પ્રમાણ નીચું છે. વ્યક્તિ દીઠ આવક, માથાદીઠ આવક એટલે શું? વ્યક્તિ દીઠ આવક. એનું એક સમીકરણ છે જે અગાઉ પણ તમે જોઈ ગયા છો, છતાં પણ આપણે જોઈએ તો દેશની કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં દેશની કુલ વસ્તી, એટલે રાષ્ટ્રીય આવકના છેદમાં વસ્તી, એક સામાન્ય શબ્દ લઈએ કે ભાઈ 1000 રાષ્ટ્રીય આવક છે અને 100 ની વસ્તી છે, તો એક વ્યક્તિની આવક કેટલી થાય? 10 રૂપિયા આપણને જોવા મળે છે. તો આ વ્યક્તિગત આવક છે એને માથાદીઠ આવક કહેવાય છે. 11મા ધોરણમાં તમે માથાદીઠ આવકની ચર્ચા કરી ગયા છો, જેમાં આપણી કરતા ઘણા બધા દેશોની માથાદીઠ આવક કેવી છે? સૌથી વધારે જોવા મળે છે. અમેરિકાની માથાદીઠ આવક છે, જાપાનની માથાદીઠ આવક છે, બ્રાઝિલની માથાદીઠ આવક છે, ઇટાલીની માથાદીઠ આવક છે, જર્મનીની માથાદીઠ આવક છે. આ બધાની માથાદીઠ આવક આપણી કરતાં ઘણી બધી વધારે છે. એટલે એ દેશોનું જીવન ધોરણ ઊંચું છે ને આપણું જીવન ધોરણ કેવું હશે? નીચું. એટલે માથાદીઠ આવક નીચી હોવાથી આપણે પાયાની જે આપણી લઘુત્તમ જરૂરિયાતો છે એ મેળવી શકતા નથી. એટલે આપણા દેશમાં 70% લોકો એવા છે કે જેની આવકનો સ્ત્રોત કેવો છે? ઓછો. આ એક પહેલું લક્ષણ આપણને પ્રસ્તાવનામાં જોવા મળે છે. બીજી જ્યારે ચર્ચા કરીએ છીએ આવકની અસમાન વહેંચણી, ધનિક અને ગરીબ વચ્ચે જે રાષ્ટ્રીય આવક છે યોગ્ય પ્રમાણમાં વહેંચણી થવી જોઈએ. ગરીબને 1 રૂપિયો મળે તો ધનિકને 1 રૂપિયો જ મળવો જોઈએ. આમ જુઓ તો ધનિક, ગરીબ અને મધ્યમ 3 વર્ગો છે ભારતમાં. આ ત્રણેય વર્ગને 1-1 રૂપિયો મળવો જોઈએ, એટલે સહપ્રમાણ રાષ્ટ્રીય આવકનું પ્રમાણ હોવું જોઈએ. પણ એવું નથી. ધનિકને ભાગે વધુ હિસ્સો જાય છે અને ગરીબના ભાગે હિસ્સો કેવો આવે છે? ઓછો આવે છે. પરિણામે શું થાય છે? તો કે આપણા દેશમાં ગરીબી નિરૂપણ પામે છે. કારણ કે ગરીબ પ્રજાનું શોષણ થાય છે. ધનિકો દ્વારા છે એ ઓછું વેતન ચૂકવી અને વધુ કામ લેવડાવે છે.
પરિણામે શારીરિક અને માનસિક રીતે છે એ શ્રમિક વર્ગ છે એ થાક અનુભવે છે. પરિણામે શું થાય છે તો ધીમે ધીમે ગરીબી તરફ એનું નિરૂપણ, કારણ કે યોગ્ય વળતર મળતું નથી. આ એક આવકની અસમાન વહેંચણી પણ ગરીબીનું એક કારણ કહી શકાય. વસ્તી તો મોટી પ્રમાણમાં છે જ આપણા દેશમાં. જે ગરીબી છે એ મોટા ભાગની ગરીબી વિકાસમાન દેશમાં જ જોવા મળે છે. તે સારું જીવન ધોરણ જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો એટલે કે પોષક આહાર, પોષક પૂરતા પ્રમાણમાં. એક પ્રમાણ નક્કી છે. ગ્રામીણ વિસ્તાર હોય તો 2400 કેલરી અને શહેરી વિસ્તાર હોય તો 2100 કેલરી ખોરાક લેવો જોઈએ. આ એક સામાન્ય શબ્દ સાથે ચર્ચા કરીએ. કારણ તો કે ભાઈ શહેરી વિસ્તાર છે ત્યાં માનસિક શ્રમ વધારે હોય છે અને ગ્રામીણ વિસ્તાર છે ત્યાં શારીરિક શ્રમ વધારે હોય છે, એટલે વધુ આહારની જરૂર પડે. પૂરતો પોષક, પોષક એટલે કે જે આપણા શરીરની અંદર જરૂરી છે, જે તત્વો જરૂરી છે એવા પ્રકારનો ખોરાક. એટલે સામાન્ય અર્થમાં આપણને ખબર છે એક જાડા ચોખા આવે અને એક બાસમતી ચોખા આવે તો ગુણવત્તાની દ્રષ્ટિએ કઈ સારા? તો કે આપણે એવું કહી શકીએ કે બાસમતી ચોખા તો બધા જ લોકોને મળવું જોઈએ. એમાંથી એને પૌષ્ટિક તત્વો જે છે, જે આપણા શરીરની ઇમ્યુનિટી વધારવામાં કામ કરતા હોય, શારીરિક અને માનસિક વિકાસ કરવામાં કામ કરતા હોય એવા ખોરાકની એને જરૂરિયાત તો એ પ્રમાણ કેવું મળે છે? ઓછું મળે છે. યોગ્ય કપડાં. આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો આનાથી કેવા હોય છે? વંચિત હોય છે પણ એનું પ્રમાણ કેવું છે? સાવ નહિવત જોવા મળે છે. સ્વચ્છ અને સુઘડ કપડાં ન હોય તો તંદુરસ્તીનું પ્રમાણ કેવું રહેશે? ઓછું. સારું રહેઠાણ, યોગ્ય રહેઠાણ, આલિશાન બંગલાની વાત થતી નથી. ભલે એક જ રૂમ હોય તો એ રૂમ પણ એવી હોવી જોઈએ કે જેની અંદર વ્યક્તિ આરામથી રહી શકે. આજુબાજુનું વાતાવરણ, પર્યાવરણની દ્રષ્ટિએ વાત કરી શકાય, માનવીય પર્યાવરણની દ્રષ્ટિએ પણ વાત કરી શકાય, ગંદકીની દ્રષ્ટિએ પણ વાત કરી શકાય. આ બધી વસ્તુ યોગ્ય પ્રમાણમાં સ્વચ્છ હોવી જોઈએ તો વ્યક્તિનો વિકાસ ઝડપથી વધે. એટલે સારું રહેઠાણ. આમ તો એક વ્યક્તિને રહેવા માટે 50 ચોરસ ફૂટ જગ્યા આ નક્કી કરેલું એક પ્રમાણ છે. તો એક વ્યક્તિને 50 ચોરસ ફૂટની જગ્યા હોય તો વ્યક્તિનું આરોગ્ય પણ સારું રહેશે અને વ્યક્તિ છે એ સામાન્ય પરિસ્થિતિ કરતા ઉપરની કક્ષાનું જીવન ધોરણ જીવશે. આ એક વસ્તુની આપણે ચર્ચા કરી શકાય. પરિણામે એવું કહી શકાય કે ભારત જેવા વિકાસમાન દેશમાં ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તે છે. તો બીજી તરફ ધનિક વર્ગ કે સાધન સંપન્ન વર્ગ, કોઈ પણ શબ્દ તમે મૂકી શકો, એની આવક ઊંચી છે, સાથે ઊંચું જીવન ધોરણ જીવે છે. દેશના ઘણા બધા લોકો, આપણી આજુબાજુમાં રહેણાંકી વિસ્તારમાં પણ ઘણા લોકોનું જીવન ધોરણ તમે જુઓ તો ઘણું બધું ઊંચું જીવન ધોરણ છે. આ બે વસ્તુ જ્યારે ચર્ચા કરીએ, ગરીબ છે સવારમાં ચાય કદાચ નસીબ થતી નથી, ચા પીશે, વાત સાચી, પણ સામે ધનિક વર્ગ છે સવારના પોરમાં ચા, બ્રેડ, બટર, ફ્રૂટ આનો નાસ્તો કરે છે. જ્યારે સામે ગરીબ વર્ગ ખાલી ચા પીને પોતાના કામ ધંધા રોજગારી માટે નીકળી જાય છે. જ્યારે સામે વ્યક્તિ છે એ નિરાતે આ બધો છે આહાર લેશે, ઘડીક ટીવી જોશે, સમાચાર જોશે, પછી ધીમે ધીમે સમય જતા એ ઓફિસે જશે. કારણ કે એને આજના દિવસની ચિંતા નથી. એટલે જ્યારે ગરીબને આજના દિવસની ચિંતા હોય છે, આને અગાઉના વર્ષોનું આયોજન કરે છે ધનિક લોકો. બપોરે પણ નિરાતે આરામદાયક છે એ પૌષ્ટિક ખોરાક ખાશે. જ્યારે ગરીબ છે એને ખોરાક તો મળે છે પણ એનું પ્રમાણ કેટલું હશે? ઓછું પ્રમાણ, પૂરતી કેલરીયુક્ત પ્રમાણ હોતું નથી. તો આ પરિસ્થિતિ છે ભારતની કે જેના આધારે આ બે વસ્તુ વચ્ચે વિભાજન કરી શકાય. ગરીબ છે એ ખાલી ખોદતો કદાચ એની જગ્યાએ જમવા બેસે, જ્યારે ધનિક વર્ગ છે એ
રૂમમાં, ડાઇનિંગ ટેબલમાં, ઓફિસમાં એસી ચાલુ કરી અને નિરાતે જે આહાર છે લેશે. તો આ બે તફાવત છે, પરિસ્થિતિ છે, કારણ કે એનું જીવન ધોરણ એવું થઈ ગયું છે. ઊંચું જીવન ધોરણ છે કારણ કે એની આવકનો સ્ત્રોત જ એટલો બધો હોય છે. તો આ પરિસ્થિતિ અહીં આપી છે, આ પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે. વધુમાં આપણે જોઈએ તો અહીંયા કહે છે અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ ઉભો થાય છે. દેખાદેખી, અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિઓ જોવા મળી છે. કોઈ એક વ્યક્તિ પાસે આ વસ્તુ છે અને બીજા વ્યક્તિ પાસે આ વસ્તુ નથી, એટલે મનમાં થોડોક સંકોચ તો થાય જ. ભગવાનને આપણે ઘણી વખત છે એ એવું કહેતા હોય તે મને કાંઈ ન આપ્યું, આ સામાન્ય શબ્દ આપણે વિચારીએ છીએ. તો એ હું ઉત્પન્ન કરે છે, આપણી બીજા વ્યક્તિ પ્રત્યેની ઈર્ષા દર્શાવે છે, અસંતોષ દર્શાવે છે, મનની અશાંતિ વ્યક્ત થાય છે. પરિણામે જુદા જુદા વર્ગ અસ્તિત્વમાં આવ્યા છે. અને આ પરિસ્થિતિ છે એ એટલે જ અસ્તિત્વમાં આવી કે ભારતમાં શબ્દ ગરીબી ઘણા બધા વર્ષોથી જોવા મળે છે. માનવ વિકાસ આંક આખો છે જેની અંદર જ્ઞાન, આરોગ્ય અને જીવન ધોરણ આ 3 શબ્દ દર્શાવવામાં આવે છે, જે પાઠ નંબર 2 ની અંદર આખો વિગતે માનવ વિકાસ અહેવાલનો તમારે અભ્યાસ કરવાનો થશે. 1997 મુજબ આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ વિકાસ એ ધ્યેય છે. માનવીનું લક્ષ્ય છે, લક્ષ્ય એટલે ધ્યેય, કે આપણે ઊંચું જીવન ધોરણ જીવવું છે, આપણે પણ વિદેશી જેવું જીવન ધોરણ જીવવું છે. વિદેશમાં જેવા મકાન છે, જેવી ફોરવ્હીલ છે, જેવા પહેરવેશ છે, જેવો ખોરાક ખાય છે એવો આપણે પણ ખાવો છે. આપણું એક ધ્યેય છે, લક્ષ્ય છે. તો આ માનવનું ધ્યેય છે, તો માણસે આની માટે પ્રયત્ન કરવા પડશે. એની માટેના જુદા જુદા અર્થતંત્રના ક્ષેત્રોનો વિકાસ કરવો પડશે. 3 ક્ષેત્ર છે, પ્રાથમિક, ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર. એટલે પ્રથમ, દ્વિતીય અને તૃતીય આર્થિક વિકાસના 3 ક્ષેત્રો છે, દરેક અર્થતંત્રમાં જોવા મળે છે. આનો યોગ્ય પ્રમાણમાં જો ઉપયોગ થાય, આના દ્વારા જુદી જુદી વસ્તુઓનું નિર્માણ થશે, તો માણસનું ધ્યેય હંમેશા કેવું થશે? સિદ્ધ થતું જોવા મળે છે. એટલે માણસે ધ્યેય નક્કી કર્યું છે, તો એને સિદ્ધ કરવા માટે આર્થિક વિકાસ એક જ પગલું એવું છે કે જે માણસના તમામ પ્રકારના સપનાઓ પૂરા કરી શકે. એટલે આર્થિક વિકાસને એક યંત્ર સાથે સરખાવે છે, એટલે સાધન તરીકે શબ્દ મૂકવામાં આવે છે. આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. ગરીબી ઘટી છે એવો શબ્દ નથી, અપેક્ષિત છે. એટલે આપણે આયોજન કરવાનું છે, દેશના જુદા જુદા ક્ષેત્રોનો વિકાસ કરવાનો છે. પરિણામે શું થાય? રોજગારી વધશે. રોજગારી વધે તો ગરીબીમાં ધીમે ધીમે શું થશે? ઘટાડો થશે. એ એક શબ્દ અહીંયા દર્શાવવાનો છે. એટલે અપેક્ષિત શબ્દ મૂકવામાં આવ્યો છે કે ભાઈ વિકાસ થતા રોજગારી વધશે, માથાદીઠ આવક વધશે, આવકની અસમાનતા ઘટશે. પરિણામે દેશમાં ગરીબી ધીમે ધીમે ઘટતી જતી જોવા મળશે. પણ જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં આર્થિક વિકાસ કહી શકાય નહીં. વિકાસ એટલે શું? તો કે ભાઈ ગરીબી ઘટવી અને આવકની અસમાનતા ઘટવી, આ 2 શબ્દ સાથે જ ગરીબી દર્શાવેલી છે. આ 2 શબ્દ સિદ્ધ થઈ જાય, ગરીબીમાં પ્રમાણ ઘટે, એટલે આપણે એવું કહીએ કે ભારતમાં 26% ગરીબી છે. તો ગરીબી ઘટીને 20% થવી જોઈએ, 15% થવી જોઈએ, 12% થવી જોઈએ. એમ ધીમે ધીમે ગરીબીનો ગ્રાફ નીચો આવવો જોઈએ. સમય જતા ઝડપથી તો શક્ય નથી. તે ગ્રાફ જેમ જેમ નીચે આવે એમ આપણે એવું કહી શકાય કે દેશમાં આર્થિક વિકાસ થયો. દેશમાં આપણે એવું કહીએ કે ભાઈ 20% છે ધનિક છે, એની જગ્યાએ 40% ધનિકો થાય. તો જો અહીંયા શું થયું?
તો કે ભાઈ 20% ગરીબ હતા, ધીમે ધીમે મધ્યમમાંથી આવક વધી એટલે ધનિક તરીકેની સરખામણી થવા લાગી. તો આ બે પ્રમાણમાં ફેરફાર ન થાય ત્યાં સુધી ભારતનો આર્થિક વિકાસ એ આર્થિક વિકાસ કહી શકતા નથી. એટલે ગરીબી ઘટાડવી એ આપણા દેશ માટે ખૂબ જ અગત્યનું પાસું કહી શકાય. તો ગરીબી ઘટાડવા માટેનું જે પાસું છે એ આર્થિક વિકાસ છે. આર્થિક વિકાસના 3 ક્ષેત્રો જે છે, પ્રાથમિક, ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગ આધારિત દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય એટલે કે સેવા ક્ષેત્ર, 3 ક્ષેત્રના જુદા જુદા જે પાસાઓ છે એનો ઝડપથી વિકાસ એ જ ગરીબીનું ઘટાડાનું મુખ્ય પરિબળ આપણને જોવા મળે છે. તો ગરીબી ઘટાડવા માટે આ એક વસ્તુ અહીં દર્શાવી શકાય. આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન એટલે આયોજન કાળ 1950માં આયોજન પંચની રચના થઈ અને 1951 થી પહેલી પંચવર્ષીય યોજના અસ્તિત્વમાં આવી. આ પંચવર્ષીય યોજના એટલે શું? તો કે ભાઈ દેશમાં 5 વર્ષમાં કેવો, કયા ક્ષેત્રનો કઈ રીતે વિકાસ કરવો એનું એક આયોજિત માળખું આ સામાન્ય શબ્દમાં શીખી શકાય, સમજી શકાય, એને આયોજન કાળ કહી શકાય. આ આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીનો ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકારવામાં આવ્યો છે. એટલે પહેલી જે યોજના 1951માં આવી, 1951, 52 થી 55, 56 પહેલી પંચવર્ષીય યોજના જે છે એમાં ગરીબીનું લક્ષ્યાંક કેન્દ્ર સ્થાને હતું. ગરીબી ઘટાડવી આવો એક આપણો મુદ્દો અસ્તિત્વમાં હતો. કેમ ઘટશે, કઈ રીતે ઘટશે? કારણ કે શરૂઆતનું વર્ષ હતું, આપણે જે આઝાદ થયા હતા આપણી પાસે આર્થિક સંપત્તિ એટલી નહોતી કે આપણે ઝડપથી છે એ ગરીબી ઘટાડી શકાય. પણ આપણું ધ્યેય હતું, લક્ષ્ય હતું કે ગરીબીમાં ઘટાડો કરવો. એટલે આયોજન કાળથી જ આપણે ગરીબી નિયંત્રણ માટેની છે એ ભાગદોડ શરૂ કરેલી. સમય જતા જેમ જેમ વિકાસ થાય છે, દેશની પરિસ્થિતિમાં ફેરફાર થાય છે, એમ પંચવર્ષીય યોજના જ્યારે વાત કરીએ છીએ, 5મી યોજના 1974 થી 1979, 5મી પંચવર્ષીય યોજના કયો સમયગાળો છે મિત્રો? 1974 થી 1979, 5મી જે પંચવર્ષીય યોજના છે આ યોજનાના અને ત્યાર પછીની જે પંચવર્ષીય યોજનાઓ છે ગરીબી નાબૂદી માટેની વ્યૂહ રચના, વ્યૂહ ઝાડુ, તમને ખબર છે મકડી છે એ ઝાડુ બનાવે છે, એટલે રણનીતિ એવો શબ્દ મૂકી શકાય. યુદ્ધની અંદર રણનીતિ, કદાચ તમે જુદી જુદી સિરિયલ જોયું હોય, મહાભારત છે, રામાયણ છે, બરાબર છે, હમણાં લોકડાઉનના સમય દરમિયાન આ તમે જોયું હોય તો એમાં યુદ્ધ થાય છે ત્યારે રણનીતિ ઘડે છે, કઈ બાજુ તો આક્રમણ કરવું, કઈ રીતે આક્રમણ કરવું, સૌથી પહેલા કોણ આક્રમણ કરશે, પછી કોણ આવશે. તો આ એક આયોજન છે, એને વ્યૂહ રચના એવો શબ્દ દર્શાવવામાં આવ્યો છે. એના ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ ગરીબીમાં જે ઘટાડો થવો જોઈએ ઘટાડો કરી શકાયો નથી. તો દેશ તો વિકાસ કરે છે, દેશ આર્થિક વિકાસની સાથે ગરીબી ઘટાડવા પંચવર્ષીય યોજના ઘડે છે, એની અંદર ગરીબી ઘટાડવા માટે પૂરતા પ્રમાણમાં ભંડોળ ફાળવે છે, વિકાસ તરફ ઝડપથી આગળ વધીએ છીએ. અત્યારે આપણો દેશ વિકાસમાન દેશ નથી, અત્યારે આપણો દેશ ઝડપથી વિકાસ સાધતા દેશ તરીકે ચર્ચામાં લઈ શકાય. તો આ બધી પરિસ્થિતિ હોવા છતાં હજી આપણા દેશમાં ગરીબી છે. શું કામ છે એની ચર્ચા કરવાની છે. એટલે હજી સુધી આપણે શું કામ ગરીબી ઘટાડી શક્યા નથી? એવી કઈ પરિસ્થિતિ છે ભારતમાં કે જે હજી નીકળી નથી? આ સામાન્ય દેશે શબ્દનો ઉપયોગ કર્યો છે કે જેના કારણે ભારતમાં હજી વિશાળ જનસમૂહ જે છે એ ગરીબ છે. તો એની જ આપણે અહીંયા ચર્ચા કરી અને પાઠને આગળ સમજવાનો થાય છે કે આવી કઈ પરિસ્થિતિ છે કે હજી આપણે ગરીબી ઘટાડાનું લક્ષ્યાંક છે એ સિદ્ધ કરી શક્યા નથી. હવે પછી પહેલા ગરીબીનો અર્થ આપણે જોશું કે ભાઈ ખરેખર ગરીબ કોને કહેવાય, ત્યાર પછી જુદા જુદા સ્વરૂપ અને નિર્દેશક સાથે ચર્ચાઓ કરીએ. તો ત્યાર પછીનો ટોપિક કયો છે? ગરીબીનો અર્થ. પ્રસ્તાવના જોયા પછી
આપણે ગરીબી અર્થની હમણાં ચર્ચા કરવાની વાત કરી હતી. ગરીબી કઈ રીતે નક્કી કરવી, એમાં જુદા જુદા અર્થશાસ્ત્રીઓના મંતવ્ય, જુદા જુદા દેશના મંતવ્ય પણ કામ કરે છે. એટલે બે રીતે આપણે ગરીબીનો અર્થ સમજવાનો થાય છે. પણ શરૂઆતમાં જોઈએ, જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. પાયાની લઘુત્તમ જરૂરિયાત એટલે આપણે કહીએ કે ભાઈ રોટી, કપડાં અને મકાન. એટલે હમણાં જ જોઈ ગયા હતા, કપડાં, સારું રહેઠાણ અને પૂરતો પોષક આહાર, આ ત્રણ વસ્તુ વ્યક્તિને છે એ મળવી જોઈએ. આ એની લઘુત્તમ એટલે સરકારે નક્કી કરેલી અથવા એને જરૂરી છે એટલી વસ્તુ એને મળવી જોઈએ. જો આ વસ્તુ ન મળે તો આ પરિસ્થિતિને શું કહેવાય? ગરીબ તરીકે ઓળખાવી શકાય છે. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ જીવતો હોય, ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે એવો શબ્દ મૂકવામાં આવે છે. ન્યૂનતમ જીવન ધોરણ એટલે બીપીએલ શબ્દ તમે કદાચ ઓળખો છો, બિલો પોવર્ટી લાઇન. એટલે એવો શબ્દ થાય છે ગરીબી રેખા નીચે જીવન જીવનારા લોકો. સરકારી રેશનની દુકાનો છે, ત્યાં તમે જાઓ એટલે બે પ્રકારના તમને કાર્ડ જોવા મળે છે. એક એપીએલ છે અને એક બીપીએલ છે. તેમાં બીપીએલ કાર્ડ ધારકો જે છે, બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખા નીચે જીવન જીવનારા લોકો, આ જે લોકો છે એ ન્યૂનતમ ધોરણે એટલે કે સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે જો બજારમાંથી અનાજ ખરીદી શકતા ન હોય, કપડાં ખરીદી શકતા ન હોય, મકાન ખરીદી શકતા ન હોય, અથવા આ ત્રણમાંથી એકાદ વસ્તુ ન લઈ શકતા હોય, તો આ વ્યક્તિને શું કહેવાય છે? ગરીબ તરીકે ઓળખાવી શકાય. એટલે સરકારે નક્કી કરેલું એક પ્રમાણ જેને ન્યૂનતમ જીવન ધોરણ શબ્દથી ઓળખાવી શકાય. રેશનની દુકાનમાં લોકો એવું કહે છે કે 2 રૂપિયા, 3 રૂપિયા કે 4 રૂપિયા કિલો ઘઉં મળે છે. પણ જે દિવસે રેશનની દુકાનમાં મળે છે તે દિવસે એને રોજગારી ન મળી હોય, ત્યાંથી ખરીદી ન શકે, એટલે એને પૂરતું અનાજ મળ્યું નહીં, તો એ વ્યક્તિને આપણે ગરીબ કેવું? આ એક વિચારવા જેવો શબ્દ છે, તમારે વિચારવાનું છે. આ સિવાય તો ઘણી બધી વસ્તુ એવી છે કે તમે સામાન્ય અર્થ સમજવા માટે ઉપયોગમાં લઈ શકો છો. પણ આ પ્રમાણ ગરીબી માટે દર્શાવ્યું છે. એટલે કે મોટો એવો વર્ગ છે કે જે પોતાની જે લઘુત્તમ જરૂરિયાતો છે એ પણ ઓછામાં ઓછા સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે છે એ મેળવી શકતો નથી. તેથી એને શું કહેવાય છે? ગરીબ તરીકે ઓળખાવી શકાય. વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે બધા જ દેશમાં એક સરખી ગરીબી નથી. જો આ પહેલો શબ્દ અહીંથી આપણને ખ્યાલ આવે. ચીનમાં ગરીબી જુદી હોય, ભારતમાં ગરીબી જુદી હોય, અમેરિકામાં ગરીબી જુદી હોય, ફ્રાન્સમાં ગરીબી જુદી હોય, નેપાળમાં ગરીબી જુદી હોય. આ બધી જગ્યાએ જુદા જુદા સ્વરૂપ છે. એટલે વિશ્વની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અર્થઘટન અલગ અલગ થાય છે. કોઈ ચોક્કસ અર્થઘટન નથી ગરીબી માટેનું. એટલે વિશ્વની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે ગરીબીના જે પ્રમાણ છે એને જુદા જુદા પ્રમાણ સાથે ધ્યાનમાં લઈ અને ગરીબીનું અર્થઘટન કરવાનો પ્રયાસ કર્યો છે. ગરીબીનું નિરૂપણ કરવાનો પ્રયાસ કરેલો છે. તો આ ગરીબી એનો જુદા જુદા દેશોએ જે અર્થઘટન કર્યું છે, તો ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. બે વ્યક્તિની સરખામણી એને સાપેક્ષ કહેવાય. અહીંયા આપણને કીધું છે સમાજ બદલાતા, સમય બદલાતા અને સ્થળ બદલાતા. ગરીબીનું અર્થઘટન બદલાય છે. તો કઈ રીતે? તો સામાન્ય અર્થમાં આપણે જ વાત કરીએ, ગુજરાત અહીં સામે મહારાષ્ટ્ર,
તો મહારાષ્ટ્ર ધનિકમાં છે અને ગુજરાત પણ ધનિકમાં જ છે, પણ મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતની અંદર ગરીબી છે એવું કહી શકાય ને, કારણ કે મહારાષ્ટ્રમાં જે આવકનો સ્ત્રોત છે, આર્થિક સંપત્તિઓ છે, ઉત્પાદનના સ્ત્રોતો છે, એટલા ગુજરાતમાં નથી. તો એક વસ્તુ એવું કહી શકાય કે ભાઈ મહારાષ્ટ્રની અંદર જે ગરીબી છે, સ્થળની વાત કરી, એના કરતા ગરીબી જુદા સ્વરૂપની ગુજરાતમાં હશે. આ એક જ દેશના બે જુદા જુદા રાજ્યો વચ્ચે સરખામણી થાય. કેરળ સાથે સરખામણી કરી શકાય, પંજાબ સાથે સરખામણી કરી શકો, હરિયાણા સાથે તમે સરખામણી કરી શકો. એટલે બધી જગ્યાએ ગરીબીનો ખ્યાલ કેવો થાય છે? બદલાય છે, કારણ કે સરખામણી સાપેક્ષતા નક્કી થાય છે. સમાજ જુદા જુદા ઘણા બધા સમાજ છે આપણે ત્યાં, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ઘણા બધા સમાજના લોકો છે. આ લોકો સાથે સરખામણી કરો એટલે સમાજ બદલાતા છે, એ ખોરાક બદલાય છે, રહેણી કહેણી બદલાય છે, વિચારો બદલાય છે. એટલે જો ગરીબીનું સ્વરૂપ કેવું થાય? બદલાય છે. સાથે સાથે આપણે વાત કરીએ 1951માં જે ભારતમાં ગરીબી હતી, બેરોજગારી હતી, એ આજે 2020ની અંદર હશે? એક સમજવા જેવો, વિચારવા જેવો શબ્દ છે. 2001માં જે પરિસ્થિતિ હતી, 2011માં હતી. આ જો સમયની વાત થાય છે, આ દરેક વસ્તુની સાથે અહીંયા કહે છે કે ગરીબી છે એ દર વર્ષે બદલાતી હોય. ગરીબીનું સ્વરૂપમાં દર વર્ષે પરિવર્તન આવતું જોવા મળે છે. એટલે કોઈ ગરીબી ચોક્કસ એક જ સમયે હશે, એક જ પરિબળ છે એવું કહી શકતા નથી. ગરીબી બદલાયા કરતી હોય છે. એટલે ગરીબી છે એ સમય, સ્થળ અને સમાજ બદલાતા કેવી થાય છે? બદલાય છે. ગરીબી માટેના મોટા ભાગના અર્થઘટનમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. સમાજનો એક એવો વર્ગ કે જેનું જીવન ધોરણ કેવું છે? નીચું છે. તો આવો જે જીવન ધોરણ નીચું હોય એવા વર્ગને ધ્યાનમાં લેવાનો છે કે જેની પાસે જરૂરિયાત કરતા પ્રમાણ કેવું હોય? ઓછું. ન્યૂનતમ ધોરણે પણ આ પ્રાથમિક જરૂરિયાત જે છે એ લઘુત્તમ વસ્તુ એટલે સરકારે નક્કી કરેલું પ્રમાણ પણ ન લઈ શકતા હોય એવા લોકોનો તમારે સમૂહ ભેગો કરવાનો. આ સમૂહને લક્ષ્યમાં એટલે કે ધ્યાનમાં લેવાના છે અને એને ધ્યાનમાં લઈ એના મનમાં શું શું પ્રવૃત્તિ છે? ઈર્ષા, અશાંતિ, વર્ગ વિગ્રહ, હમણાં અગાઉના જે શબ્દ હતા એ તમારે ધ્યાનમાં લેવાના છે. આ પ્રવર્તમાન અસમાનતાને તમે ધ્યાનમાં લ્યો તો તમે સાચો ગરીબીનું નિરૂપણ કરી શકો કે આપણા દેશમાં હવે કેવા પ્રકારની આર્થિક વિકાસની જરૂરિયાત છે. પછી તમે ગરીબીના અર્થઘટન વિશે તમે છે એ ખ્યાલ ઉભો કરી શકો. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધ્યેયમાં જે તેના ધોરણો જે છે એમાં તફાવત જોવા મળે છે. વિકસિત એટલે હમણાં જ કીધું અમેરિકા, ફ્રાન્સ, જર્મની, આ બધા દેશોની વાત કરીએ અને એની સરખામણીએ ભારત જેવા વિકાસમાન દેશની વાત કરીએ તો અહીંયા બંને જગ્યાએ તફાવત છે. કારણ કે સમય જુદો છે, સ્થળ જુદા છે, સમાજ અલગ છે, રહેણી કહેણી અલગ છે, વિચારો અલગ છે. એટલે ગરીબી છે એ બંનેની જુદા સ્વરૂપની છે. એટલે આ બે ધોરણો નક્કી કર્યા છે અને બે ધોરણ આધારિત આપણે ગરીબીની સંપૂર્ણ ચર્ચાઓ કરવાની થાય છે કે ગરીબી કઈ રીતે દૂર કરવી અને ગરીબી કેવી હોવી અને એ ગરીબી છે એ કઈ રીતે નિરૂપણ પામે છે. તો એના બે ધોરણ જે છે, એક ગરીબીનો પરંપરાગત એટલે આવક ગરીબી અને એક ગરીબીનો આધુનિક અર્થ એટલે બિન આવક ગરીબી. આ બે જો એક આવક સાથે ગરીબી છે ને એક આવક વગર ગરીબી છે એવો શબ્દ થાય છે. કઈ રીતે માપવું આ પ્રમાણ આપણે જોવાનું થાય કે ભાઈ બિન આવક ગરીબીમાં શું આવે ને આવક ગરીબીમાં શું આવે. એટલે કે પરંપરાગત અર્થ કયો છે અને અત્યારનો આધુનિક જે અર્થ છે એ કેવા પ્રકારનો છે એની આપણે ચર્ચા કરવાની થાય છે. તો આ ગરીબીનું જે અર્થઘટન છે એ આપણે કરીએ કે ભાઈ કેવા પ્રકારનું છે. ગરીબીના આવક અભિગમ મુજબ
જો અહીંયા શબ્દ મૂક્યો છે પહેલો, આવક અભિગમ મુજબ જીવનની જરૂરી જે વસ્તુઓ છે, કઈ રોટી કપડાં ને મકાન એટલે કે ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા પહેલો અર્થ આપણને. ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી સેવાઓ ચીજ વસ્તુઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી. તો હું એમ કહું છું કે ભાઈ દર મહિને સામાન્ય એક ઉદાહરણ છે, વ્યક્તિ પાસે 5,000 રૂપિયાની આવક હોવી જોઈએ અને એમાંથી વ્યક્તિ છે એ 4,000 ખર્ચ કરતો હોય તો એને ગરીબ ન કહેવાય. બરાબર? તો આ બેમાં જો તફાવત છે. શું કામ અહીંયા તફાવત પડે છે તો એ પછી બિન આવક અભિગમની અંદર આવશે. તો અહીંયા જે કીધું એ આવક અભિગમ પ્રમાણે કીધું છે કે ભાઈ 5,000 ની આવક હોવી જોઈએ, અથવા તો આપણે એવું કહીએ કે વ્યક્તિ રોજના 100 રૂપિયા ખર્ચ કરતો હોવો જોઈએ. જો વ્યક્તિ રોજના 100 રૂપિયા ખર્ચ કરતો હોય તો એને ગરીબ કહી શકાય નહીં, કારણ કે ખર્ચની સપાટી સરકારે નક્કી કરી હતી કે ભાઈ 100 રૂપિયા તો 100 રૂપિયા ખર્ચ કરે જ છે. 100 કરતા વધારે ખર્ચ કરતો હોય તેને તો ગરીબ કહેવાનો જ નથી. 100 કરતા ઓછો ખર્ચ કરતા હોય તો એને ગરીબ કહેવાય. આ એક પ્રમાણ નક્કી કરે છે અને આખું માથાદીઠ આવકનું માપશીટ ડોલરમાં નક્કી થાય છે. એટલે $1 અમેરિકન, $2 અમેરિકન, $3 અમેરિકન, જુદા જુદા પ્રમાણ સાથે આપણે ચર્ચા કરીએ તો આપણે એવું કહીએ કે ભાઈ હાલો $2 અમેરિકન ની આવક હોવી જોઈએ. એટલે આપણે સામાન્ય અર્થમાં અત્યારે એવું ગણીએ કે ભાઈ 70 રૂપિયા કિંમત છે $1 ની, એટલે 140 રૂપિયા છે. જો વ્યક્તિ એક દિવસના 140 રૂપિયા કમાતો હોય તો એને ગરીબ કહેવાય નહીં. જો આવક અને ખર્ચ અહીંયા શબ્દ આપ્યા છે તો આ ગરીબી રેખાનો આવક સાથેનો ખ્યાલ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. અભાવ એટલે ઓછી, અછત એવો શબ્દ મુકાય. સરકારે નક્કી કર્યું કેટલો ખર્ચ તો કે ભાઈ 100 રૂપિયા. તો ખર્ચ કેટલો કરે છે કોઈ એક્સ વ્યક્તિ તો કે ભાઈ 70 રૂપિયા ખર્ચ કરે છે તો એને ગરીબ કહેવાય, કારણ કે સરકારે એવું નક્કી કર્યું ઓછામાં ઓછો 100 રૂપિયા. એટલે 100 રૂપિયા પણ ખર્ચ કરી ન શકતો હોય તો એને શું કહેવાય? ગરીબ કહેવાય. આ પહેલું નક્કી કરેલું પરિબળ. પછીનો શબ્દ કયો આવે છે તો કે પછીના શબ્દ સાથે જ્યારે ચર્ચા કરીએ, પરિબળને સમજીએ તો શું કહે છે કે ભાઈ 140 રૂપિયાની રોજની આવક. તો જો 140 ની આવક ન હોય તો 120 ની આવક હોય તો એને આવક ગરીબી સાથે દર્શાવો. 140 કરતા આવક કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. અહીંયા શબ્દ દર્શાવવામાં આવ્યો છે એટલે એનાથી એ લોકો કેવા છે? વંચિત છે. વંચિત એટલે અભાવ એવો શબ્દ મૂકી શકાય. આવક ગરીબી રેખા માટે જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે કહે છે ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી, એટલે હમણાં જ આપણે કીધું હતું શહેરી વિસ્તાર માટે 2100 અને ગ્રામીણ વિસ્તાર માટે 2400 આ કેલરી મળવી જોઈએ. આની પાછળ જે વ્યક્તિને ખર્ચ કરવાનું છે એ પણ સરકારે નક્કી કરેલું છે. એટલે કે લઘુત્તમ વપરાશી ખર્ચ છે જે હમણાં જ આપણે વાત કરી 100 રૂપિયા તો એટલો ખર્ચ થવો જોઈએ. આ ધ્યાનમાં લઈ અને ગરીબી નક્કી કરવામાં આવે છે. એટલે ભારતમાં જે ગરીબી નક્કી કરવાની છે કોના આધારે નક્કી કરીએ છીએ તો કે ભાઈ ભારતમાં વ્યક્તિએ ખર્ચ કેટલો કર્યો છે એના આધારે. એટલે આપણે નક્કી કરેલું પ્રમાણ કે સરકારે 100 રૂપિયા નક્કી કર્યું છે તો વ્યક્તિ 100 રૂપિયા ખર્ચ કરે છે, હા, તો એને ગરીબ કહેવાય નહીં. પણ જો 100 રૂપિયા કરતા ખર્ચ ઓછો કરતો હોય તો એને શું કહેવાય છે? ગરીબ તરીકે આપણે ઓળખાવી શકાય. તો અહીંયા આ આવક ગરીબી સાથે થોડી ઘણી ચર્ચા થાય છે, પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા છે. હવે શું કામ મર્યાદા છે એની આપણે ચર્ચા કરીએ. ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. જો અહીંયા બે વસ્તુ આપી, અપૂરતો ખોરાક કે ભૂખમરો એને ગરીબી કહેવાય. આવું આપણે નક્કી કર્યું પણ એ ખરેખર છે જ.
આટલી વસ્તુથી કોઈની ગરીબી નક્કી થાય નહીં. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડનો પણ સમાવેશ થાય છે. હવે એટલે ખોરાકથી કોઈની ગરીબી નક્કી ન થાય, આ વાત સંપૂર્ણ સાચી છે. શું કામ નક્કી ન થાય? ઉંમર પ્રમાણે ખોરાકની વાત કરીએ. આપણે એમ કહીએ કે ભાઈ 15 વર્ષથી નીચા ઉંમરના વ્યક્તિ, 15 થી 64 વર્ષના અને 64 થી ઉપરની વ્યક્તિની વાત કરીએ તો 15 વર્ષના વ્યક્તિ છે એનાથી નીચે જે ઉંમરના વ્યક્તિ છે, 2-3 વર્ષના, 5 વર્ષના, 6 વર્ષના, એને 2100 કેલરી કેમ આપવો ખોરાક? પંદર થી 64 વર્ષના વ્યક્તિ છે એ તો 2100 કરતા વધારે કેલરી લઈ લે છે. 65 થી વધુના છે એ 2100 કરતા ઓછી કેલરી લે છે. તો આને હું ગરીબીમાં આપણે નિરૂપણ કરી શકાય? એટલે આ ભૂખમરાની પરિસ્થિતિ સાથે ન કહી શકાય. પણ એવું કહે છે કે વ્યક્તિના કપડા સ્વચ્છ હોવા જોઈએ. આકર્ષક કપડા, મોંઘા કપડા, એવું નથી વાત થતી. એને જરૂરી છે એવા રહેઠાણ યોગ્ય હોવું જોઈએ. શિક્ષણ એના જીવનમાં પરિવર્તન લાવે એવું શિક્ષણ. બરાબર છે? એ પછી તમે ડિગ્રી પ્રાપ્ત કરીને એવું નથી. એવું શિક્ષણ કે એના વિચારો બદલી શકે, કે ભાઈ એને જીવન ધોરણ કઈ રીતે જીવવું, આધુનિક રીતે કામ કરી શકે, એવા પ્રકારનું શિક્ષણ એની પાસે હોવું જોઈએ, જેથી એના વિચારોમાં પરિવર્તન આવે, માનસિકતા બદલાય એવું શિક્ષણ. આરોગ્ય શુદ્ધ ચોખ્ખું આરોગ્ય હોવું જોઈએ, એટલે સારવારની યોગ્ય સુવિધા પણ મળવી જોઈએ. આજુબાજુના રહેઠાણમાં ગંદકીનું પ્રમાણ હોવું જોઈએ નહીં. વાતાવરણ પણ શુદ્ધ હોવું જોઈએ. આ બધી વસ્તુ છે, પણ જો ચોખ્ખું પાણી ન હોય તો ગરીબી થાય, કારણ કે બીમારી. સ્વદેશ પિક્ચર જુઓ, શાહરૂખ ખાનનું, તો એની અંદર તમને જે આ વસ્તુ દેખાડવામાં આવી છે, ગામડે ગામડે જાય છે ત્યારે ઘણા બધા લોકો કૂવામાંથી પાણી પીવે છે, બહુ ગંદકીયુક્ત પાણી હોય. તો એવા પીવાના પાણીથી પણ ગરીબી રહે છે, કારણ કે તમારી શારીરિક ક્ષમતા ઘટી જાય છે, એટલે તમે વધુ મહેનત કરી શકતા નથી, એટલે આવક કેવી મળે છે? ઓછી. એટલે પીવાનું પાણી ઈ પણ ગરીબીમાં ધ્યાનમાં લેવું પડે છે. આ બધી સગવડો કઈ રીતની લોકોને મળે છે, કેવા પ્રકારે લોકોને મળે છે, અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબી એક મહત્વનો સિદ્ધાંત બન્યો છે. એટલે આ બધા શબ્દને અહીંયા ધ્યાનમાં લીધા છે. જ્યારે અહીંયા આવક અભિગમમાં શું ધ્યાનમાં લીધું હતું? ખર્ચ, આવક અને ખોરાક. કેટલા કમાય છે, કેટલા ખર્ચ કરે છે, કેટલો ખોરાક પ્રાપ્ત કરે છે, કેલરી. આટલી વસ્તુ શક્ય નથી. અહીંયા આપણને શિક્ષણ કેવું છે, આરોગ્ય કેવું છે, સ્વચ્છતા એની કેવી છે, એના વિચારો કેવા પ્રકારના છે, પીવાનું પાણી કેવું પ્રકારનું એને મળે છે, આ બધી વસ્તુ સાથે ગરીબી જોડાયેલી છે. એટલે આધુનિક અભિગમ જે છે, જે આપણે અત્યારે સમજવાનો છે, એમાં ગરીબી કેવા પ્રકારની છે એની ચર્ચા આપણે કરીએ. આધુનિક અર્થશાસ્ત્રીઓ, પ્રાચીન અર્થશાસ્ત્રી, નૂતન અર્થશાસ્ત્રી, એમાં નૂતન અર્થશાસ્ત્રીઓ એટલે આધુનિક અર્થશાસ્ત્રીઓ મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્વનું પાસું છે. નથી એવું નથી, ધ્યાનમાં લેવું જ જોઈએ. એને ધ્યાનમાં લીધા વગર તમે કોઈ ગરીબી નક્કી ન કરી શકો. પણ હવે શું કહે છે, તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ છે. ઝીણો નાનો હિસ્સો કીધો છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે, તે ગરીબને ક્યારેય હોતી નથી. હવે જો અહીંયા પસંદગી, સ્વતંત્રતા આવી, તો હમણાં જ મેં તમને એક ચાનું, સવારના નાસ્તાનું ઉદાહરણ આપ્યું હતું. ધનિક પાસે પસંદગી છે, ચા, બ્રેડ, ટોસ્ટ, બરાબર છે, ફ્રૂટ, એની પાસે પસંદગી છે. ગરીબ પાસે તો હવે ખાલી ચા. તરત એને કામે જવું પડશે, જ્યારે ધનિક આરામથી વિચારશે શું કાર્ય કરશું, કેવા પ્રકારનું કાર્ય કરશું, જ્યારે ગરીબ પાસે આવી કોઈ ક્ષમતાઓ રહેતી નથી. એટલે કાર્ય કરવાની ક્ષમતાની સાથે જ્યારે વાત કરીએ છીએ,
ત્યારે આ પળો પણ ધ્યાનમાં લેવાય છે. એટલે ધનિક પાસે મોકળાશ હોય છે એવું કહી શકાય. કારણ કે આજના દિવસની ચિંતા નથી, કાલની ચિંતા નથી, એને આવનારા વર્ષોની ચિંતા હોય છે. જ્યારે ગરીબને તો આજની જ ચિંતા હોય છે. એટલે એની પાસે પસંદગી શબ્દ નથી, સ્વતંત્રતા નથી. જ્યારે સામે બીજી વ્યક્તિ પાસે હું છે બધા જ પાસાઓ જોવા મળે છે. આ ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે, તેથી ગરીબોને ક્યારેય હોતું નથી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી જેવું કે જ્ઞાન એટલે શિક્ષણ, લાંબુ અને સ્વચ્છ શુદ્ધ જીવન ધોરણ, પહેલા 39 વર્ષનું હતું, 18 વર્ષનું હતું, અત્યારે કદાચ 65 વર્ષનું આપણું જીવન ધોરણ છે. તો આ જીવન ધોરણ વધુ ઊંચું હોવું જોઈએ. સારું જીવન ધોરણ જેને કહી શકાય. વ્યક્તિ સ્વાતંત્ર્ય, પોતે પોતાનો નિર્ણય લઈ શકે એવી એની પાસે ક્ષમતા, એના વિચારો, એની પાસે સ્વતંત્રતા હોવી જોઈએ. તક પાછી હોવી જોઈએ. એને જેવું શિક્ષણ લીધું છે, એના જેવા વિચારો છે એવા ક્ષેત્રો સામે હોવા જોઈએ ને. એટલે તક એની પાસે હોવી જોઈએ, ઉપલબ્ધતા હોવી જોઈએ. જો એ જ વસ્તુ ન હોય તો વિકાસ થાય નહીં, ગરીબી એમનેમ રહે. એટલે એમાંય પાછી એને પસંદગીઓ મળવી જોઈએ જુદા જુદા ક્ષેત્રમાં. તથા સ્વાભિમાન, પોતાનું જીવન ધોરણ જીવે છે, પોતાના પગભર ઉપર ઊભો થઈ શકે અને સમાજમાં એક સન્માનજનક વ્યક્તિ તરીકે જીવન ધોરણ જીવે, એને ગૌરવશાળી, ગૌરવપૂર્ણ જીવન ધોરણ, આવા વિચાર હોય તો ગરીબી હોય નહીં. એટલે ગરીબી ખાલી ખોરાકથી નહીં, આ બધા શબ્દ સાથે પણ ચર્ચા કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને માનવ ગરીબી આંક HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ 3 શબ્દ આપ્યા. UNDP યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. આ ગણતરી મુજબ 3 બાબતો, જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ, જે પાઠ નંબર 2 માં આખો તમારે માનવ વિકાસનો સિદ્ધાંત સમજવાનો આવે ત્યારે એની ત્યાં ચર્ચા કરવામાં આવશે. આ 3 તબક્કાની સાથે એવું કહે છે ગરીબી નક્કી કરવામાં આવે છે, જેમાં જ્ઞાન અને સાક્ષરતા દર, નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમય અપેક્ષિત આયુષ્ય, સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવે છે. આટલી વસ્તુ અહીં ધ્યાનમાં લેવાની. પહેલું તો આરોગ્ય કેવું છે. આરોગ્ય માટે તો કે ભાઈ જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એની તંદુરસ્તી કેવી છે, એની શારીરિક ક્ષમતા કેવી છે, માનસિક ક્ષમતા કેવી છે, એના આધારે એનું આયુષ્ય નક્કી થાય. એ આયુષ્ય આધારિત, એની ક્ષમતા આધારિત એનું સારું જીવન ધોરણ કેવું હશે એ નક્કી થાય. આ બધી વસ્તુનો આધાર કોની ઉપર છે? સાક્ષરતા ઉપર છે. સાક્ષરતા નક્કી કરવા માટે કયું પરિબળ આવે છે? માથાદીઠ આવક. કારણ કે આવક હશે તો શિક્ષણ લેશે, શિક્ષણ લેશે તો વ્યક્તિ સભાનતા વાળો થશે, અને સભાનતા વિચારોમાં પરિવર્તન આવતા વ્યક્તિ ઉચ્ચ જીવન ધોરણ જીવવા સક્ષમ બનશે, સારો ખોરાક ખાશે, સારું પાણી પીશે, સારા કપડાં, શુદ્ધ રહેઠાણમાં રહેશે, સારું પર્યાવરણ મેળવશે. જો આ એક શબ્દની સાથે આખી ચેનલ ઊભી થાય છે. એટલે કે આ બધી વસ્તુ સાથે હંમેશા ગરીબી સંકળાયેલી છે. તો કેટલા અર્થ આપણે સમજ્યા? 2 અર્થ આપણે સમજ્યા. એક આવક ગરીબી એટલે કે પરંપરાગત, અને એક આધુનિક એટલે બિન આવક. આવકમાં પરંપરાગતમાં શું કીધું? લઘુત્તમ ખર્ચ અને લઘુત્તમ આવક છે, એના આધારે ગરીબી નક્કી થાય છે. જ્યારે બિન આવક ગરીબીમાં શું કીધું? આધુનિકમાં તો કે ભાઈ જ્ઞાન, આરોગ્ય, જીવન ધોરણ, પાણી, કપડાં, રહેઠાણ, પર્યાવરણ, બરાબર છે, આ બધી વસ્તુ છે એની સાથે ગરીબી નક્કી કરવી જોઈએ. તો આ અર્થ જોયા પછી આપણે ગરીબીના 2 જે સ્વરૂપો છે
એની ચર્ચા કરવાની થાય છે. એટલે ગરીબીના જુદા જુદા સ્વરૂપની આપણે ચર્ચા કરીએ.